આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને શું આવવું જોઈએ? તો અહીંયા શ્રેણી આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને સરળ રીતથી ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા સંખ્યા આપેલી છે કે 28, 32, 36, 40, 44 અને ખાલી જગ્યા. તો આપેલી સંખ્યાઓ વચ્ચે શું સંબંધ જોડાયેલો છે એ આપણે જોવો પડે અને એ સંબંધ દ્વારા આપણો જવાબ મળી જશે. તો અહીંયા 28 આપેલા છે અને આ 32 આપેલા છે. તો આ બંને વચ્ચે શું સંબંધ જોડાયેલો છે એ આપણે જોઈશું. તો 28 અને 32, તો 28 ને 32 ને જોતા 28 ની અંદર 4 પ્લસ કરીશું તો 28 ને 4 પ્લસ કરીએ એટલે જવાબ મળે 32. એવી રીતે 32 અને આ 36, આ બંને વચ્ચે શું સંબંધ જોડાયેલો છે? તો 32 અને 36 ને પણ 32 માં 4 પ્લસ કરીશું તો આપણો જવાબ 36 મળે છે. એવી રીતે અહીંયા 40, તો 36 અને 40 માં પણ એ જ સંબંધ જોડાયેલો છે કે 36 માં પ્લસ 4 કરીશું તો આપણો જવાબ 40 મળી જાય છે. એવી રીતે 40 અને 44, તો 40 માં પણ પ્લસ 4 કરીશું તો જવાબ મળે છે 44. તો આપેલી જે સંખ્યાઓ છે તેના વચ્ચે આ 4 પ્લસ કરવાથી આપણો જવાબ મળે છે. તો આગળની જે 44 ની આગળની જે સંખ્યા હશે તો એમાં આપણે પ્લસ 4 કરીશું તો જવાબ મળી જશે. તો 44 માં પ્લસ 4 કરીશું તો 44 ને 4 48. તો આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 48 આવવા જોઈએ. તો ઓપ્શનની દ્રષ્ટિએ 48 ક્યાં છે? હા, ઓપ્શન ડી આપણો અહીંયા સાચો જવાબ થશે કે આપેલ ચિહ્નના જગ્યાએ 48 આવવા જોઈએ. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.